સુરતના વરાછામાં શીતલ રેસ્ટોરન્ટની ઘટના મામલે મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી રેસ્ટોરન્ટને સીલ કર્યું છે, જ્યારે બે અધિકારીઓને નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી હતી। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી શીતલ રેસ્ટોરન્ટની ઘટનાનો રિપોર્ટ સામે આવ્યા બાદ મનપાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટના આધારે આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી શીતલ રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરી છે। આ સાથે સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા માટે મનપાના બે અધિકારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે। અધિકારીઓ પાસેથી ઘટનાને લઈને ખુલાસો માંગવા આવ્યો છે। મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા, ખાદ્ય સુરક્ષા અને આરોગ્યલક્ષી નિયમોના પાલન અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નિયમોના ભંગ સામે મનપાએ કડક વલણ અપનાવ્યું છે અને જવાબદારો સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે। આ કાર્યવાહી બાદ રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ચકચાર જોવા મળી રહી છે। મનપા દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસના આધારે આગામી સમયમાં વધુ કાર્યવાહી કરવામાં આવે એવી શક્યતા છે।